નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જયપુરમાં નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મના આક્ષેપથી તણાવ, દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મ થયાના ગંભીર આક્ષેપો સામે આવતા વિસ્તારમાં ભારે રોષ અને તણાવનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક માહિતી મુજબ એક યુવક સામે આઘાતજનક આરોપો મુકાતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। આ બનાવને પગલે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગણી કરી હતી। આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દોષિતને કોઈ પણ પરિસ્થિતિમાં છોડવામાં ન આવે અને પીડિતાને વહેલી તકે ન્યાય મળે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હોવાનું જણાવી મામલાને ગંભીરતાથી લઈ રહી હોવાનું જણાવ્યું છે। અધિકારીઓએ ખાતરી આપી છે કે પુરાવાના આધારે દોષિત સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। તણાવભર્યા માહોલ વચ્ચે પોલીસે અફવાઓથી દૂર રહેવા અને કાયદો સુવ્યવસ્થા જાળવવા નાગરિકોને અપીલ કરી છે। ગઈકાલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં રાત્રે એક ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં ફરિયાદીએ એમની બેન સાથે દુષ્કર્મ બાબતની ફરિયાદ આપેલી છે। ફરિયાદી આરોપી બંને આજુબાજુમાં રહે છે। ફરિયાદ મુજબ ફરિયાદીના બહેન જેઓ આરોપીની પ્રોવિઝન સ્ટોર ઉપર વસ્તુ લેવા માટે ગયેલા ગત 22 માર્ચના રોજ સાંજે 5:30 વાગે, તો એ વખતે આરોપીએ ભોગ બનનારને એના દુકાનના બીજા માળે લઈ જઈને ત્યાં એની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો। ફરિયાદી અને ભોગ બનનાર છે અને આરોપી એ બધા આજુબાજુમાં જ રહે છે અને ભોગ બનનાર માઇનોર છે અને જે આરોપી છે એ પણ માઇનોર છે, બંને 18 વર્ષથી નાની ઉંમરના છે। આ ગુનામાં માંજલપુર પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 65 અને પોક્સો કાયદાની કલમ 4, 5, 6 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે અને આ જે આરોપી છે એ હાલ પોલીસે એમને રાઉન્ડ અપ કરેલા છે અને એમની પૂછપરછ ચાલુ છે। બંને ભોગ બનનાર અને આરોપી છે બંને માંજલપુર વિસ્તારમાં રહે છે અને હાલ તપાસ ચાલુ છે।